એવી 8 સમજણ જે તમારી નાણાકીય માનસિકતા બદલી શકે છે. 1. રૂપિયો આવવાથી માણસનો મૂળ સ્વભાવ નથી બદલાતો. ઉલટું એ મેગ્નિફાય થાય છે. એ ઉદારતા હોય કે લોભ, કરુણા હોય કે ઘમંડ, જે કંઈ અંદર પડ્યું હોય, રૂપિયો એને બહાર લાવે છે. 2. સંપત્તિનો ખરો માપદંડ સમય અને શાંતિ છે, કરન્સી નહીં. જો તમારા નાણાં સમય, શાંતિ કે સલામતીનું નિર્માણ કરી શકે તો જ એને સંપત્તિ કહી શકાય. 3. દરેક ખર્ચાળ વસ્તુ કિંમતી નથી હોતી અને દરેક કિંમતી વસ્તુ વેચાઉ નથી હોતી. 4. અમીર દેખાવા કરતાં અમીર દેખાવાની ઘેલછામાંથી મુક્તિ મળવી એ ખરી સમૃદ્ધિ છે. 5. નાણાકીય સંપત્તિ વધારતા જવાનો સૌથી સરળ રસ્તો સાદગી માણી શકવાનો છે. 6. જો તમારો એકમાત્ર ઉદ્દેશ્ય નાણાં કમાવાનો હશે તો તમને ક્યારેય સંતોષ નહીં થાય, કારણ કે માનવીય ઈચ્છાઓ અનંત છે અને ઈચ્છાઓની સરખામણીમાં આવક હંમેશા ઓછી રહેવાની. 7. એક સમૃદ્ધ જીવતર પદાર્થોથી નહીં, ચેતનાથી ભરપૂર હોવું જોઈએ. જો તમારી આસપાસ સજીવો કરતાં પદાર્થો વધતા જશે તો માનસિક અસ્વસ્થતા પણ વધતી જશે. 8. નાણાં આવવાથી સાર્થકતા નથી વધતી, પણ એ વાત નાણાં આવ્યા પછી જ સમજાય છે.